અવાજ આવે છે મારો? નો વોઇસ, નો વોઇસ, નો વોઇસ, નો વોઇસ, નો વોઇસ. ઓકે, ડન 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 ડન. કેટલા મિત્રો હાજર છે? 122. ઘણા બધા મિત્રોને હજી જાણ નથી અને જાણ કરતા રહેવી. સામયિક શ્રેણી અગત્યનું ચેપ્ટર, થિયરીની દ્રષ્ટિએ ખાસ અગત્યનું. ગઈકાલ સુધી આપણે ભણ્યા હતા ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. સુરેખ નિયત સંબંધ. તો જો અંદર ધ્યાન આપો તો સુરેખ નિયત સંબંધ બાદ સામયિક શ્રેણી અને તેના ઘટકો વિશે આપણે ટૂંકમાં વાત કરવાની છે. તો સામયિક શ્રેણી અને તેના ઘટકોની વાત કરી લઈએ તો પહેલું આપ્યું છે સામયિક શ્રેણી એટલે શું, સામયિક શ્રેણીના ઘટકો કેટલા, સામયિક શ્રેણીના આલેખની રીત પણ આપણે જોઈ લેવાની છે. અને આલેખની રીતની સાથે સાથે આજે જે આપણે જોવાનું છે એ જોવાનું છે સામયિક શ્રેણીના આલેખની રીતના દાખલા. સૌપ્રથમ સામયિક શ્રેણી કોને કહેવાય એના અર્થ વિશે વાત કરીએ. તો નિયત સમયે લેવામાં આવેલ સમય આધારિત અવલોકનોના સમૂહને શું કહેવાય છે? સામયિક શ્રેણી. કેમેરો ત્રાસો લાગે છે. ઓકે, ડન ડન ડન. મેં કરી દેતા હું રેડી. ચાલો, ઓકે. હવે નથી લાગતો. રેડી ને? તો નિયત સમય લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. નેક્સ્ટ વાત કરીએ તો અમુક સમયાંતરે લેવામાં આવેલ અને સમય અનુસાર ગોઠવવામાં આવતા અવલોકનોના સમૂહને શું કહેવાય છે? સામયિક શ્રેણી. અમુક સમયાંતરે લેવામાં આવેલ અને સમય અનુસાર ગોઠવવામાં આવતા અવલોકનોના સમૂહને શું કહેવાય છે? સામયિક શ્રેણી. ડન? ક્લિયર? ચલો, કેટલા લોકો છે? હાઉ મેની પીપલ્સ આર there? 132. હજી ઘણા બધા મિત્રો નથી આવ્યા. આ જો એક છે ને મહા કોમેડી આત્મા એવી રાણા સંદાબેન કે 200. હા, મહાન કોમેડી આત્મા. આગળ ત્યાર પછીનું આપણે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ સમજીએ. સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કોને કહેવાય? તો સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે. સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને શું કહેવાય છે? સામયિક શ્રેણીનું પૃથ્થકરણ. ડન? કમ્પ્લીટ? હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? ત્યાર પછી આપ્યું છે સામયિક શ્રેણીના પૃથ્થકરણના 2 તબક્કા. સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખવા આ પહેલો તબક્કો છે. સામયિક શ્રેણી પર જેટલા પરિબળો અસર કરતા હોય એ પરિબળો ને ઓળખવા. અને બીજો તબક્કો આપ્યો છે આ પરિબળને અલગ અલગ તારવીને તેમાંથી આપેલ ચલ પર દરેક પરિબળ કેટલી અસર થાય છે તે નક્કી કરવું. પહેલું, સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખવા. બીજું, આ પરિબળને અલગ અલગ તારવીને આપેલ ચલ પર દરેક પરિબળની કેટલી અસર થાય છે તે નક્કી કરવું. પહેલું, સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખવા. આ પરિબળોને અલગ અલગ તારવીને તેમાંથી આપેલ ચલ ઉપર દરેક પરિબળની કેટલી અસર થાય છે તે નક્કી કરવું. ચાલો નેક્સ્ટ વાત કરી લઈએ. સામયિક શ્રેણીના ઘટકો અને મોડેલ. ઘટકોની વાત કરીએ તો પહેલું છે દીર્ઘકાલીન ઘટકો, બીજું છે એને વલણના નામે પણ ઓળખવામાં આવે, બીજું છે મોસમી ઘટક, ત્રીજું આપ્યું છે ચક્રીય ઘટક. પહેલું દીર્ઘકાલીન, બીજું મોસમી, ત્રીજું ચક્રીય. એટલે સ્પીડ રાખજો કારણ કે આ થિયરી છે, થિયરીમાં જ ફટાફટ આપણે જોવાના છીએ. તો પહેલું દીર્ઘકાલીન ઘટક, બીજું મોસમી ઘટક, ત્રીજું ચક્રીય ઘટક અને ચોથું તમને આપી દીધું છે યાદચ્છિક ઘટક. સામયિક શ્રેણીના કુલ 4 ઘટકો. પહેલું દીર્ઘકાલીન ઘટક, બીજું મોસમી ઘટક, ત્રીજું ચક્રીય ઘટક, ચોથું યાદચ્છિક ઘટક. જ્યારે સામયિક શ્રેણીના યોગનીય મોડેલની વાત કરીએ તો YT
ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી. તો ટીટી ઇઝ ઇક્વલ ટુ દીર્ઘકાલીન ઘટક, વાયટી ઇઝ ઇક્વલ ટુ સમય આધારિત ચલ કિંમત, એસટી ઇઝ ઇક્વલ ટુ મોસમી ઘટક, સીટી ઇઝ ઇક્વલ ટુ નથી આવ્યું, આરટી ઇઝ ઇક્વલ ટુ યાદચ્છિક ઘટક અને સીટી ઇઝ ઇક્વલ ટુ ચક્રીય ઘટક. જોઈ લો આખી સ્લાઇડમાં. કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો कुछ भी प्रश्न नहीं रहना चाहिए. ओके. ચાલો કમ્પ્લીટ. ચક્રીય એટલે તેજી મંદીના લીધે. હા, એ બધાય આવશે. બધા ઘટકોની વિશે ટૂંક નોંધ બી આવશે. દીર્ઘકાલીન ઘટક કોને કહેવાય? તો લાંબા સમયના અંતરે સામયિક શ્રેણીમાં જોવા મળતી સ્થાયી અસર દર્શાવતા માપને વલણ અથવા દીર્ઘકાલીન ઘટક કહે છે. વલણને કારણે આર્થિક નીતિને સ્પર્શતા મહત્વના નિર્ણયો લઈ શકાય છે. તેને ટીટી વડે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે વલણ સમાજમાં બદલાતી રૂઢિઓ, લોકોની પસંદગી અને રુચિમાં થયેલ ફેરફારો, બદલાતી ટેકનોલોજી વગેરેને કારણે ઉદ્ભવે. વલણ શેના કારણે ઉદ્ભવે છે? તો સમાજમાં જે રૂઢિઓ બદલાય એટલે આપણી ટેવ બદલાય, લોકોની પસંદગી બદલાય, રુચિમાં ફેરફાર થાય અને સાથે સાથે ટેકનોલોજીમાં ફેરફાર થાય, એના કારણે ઉદ્ભવે છે. હવે હું થોડોક સાઈડમાં ખસી જાઉં એટલે તમને દેખાય. લાંબા સમયગાળે સામયિક શ્રેણીનું વલણ સ્પષ્ટ થાય છે. આ લાંબો સમય સંપૂર્ણપણે ચલ રાશિના સાપેક્ષમાં નક્કી થાય છે. ચલ રાશિ કેટલી છે એના સાપેક્ષમાં નક્કી થશે. ખેત પેદાશોનું વલણનો જણાવવાનો સમય 10 થી 15 વર્ષ હોય. ઇલેક્ટ્રોનિક્સમાં વર્ષ 4 થી 5 વર્ષ હોય. ચાલો જોઈ લો ફરીથી એક વખત. લાંબા સમયગાળે યસ ડન. લાંબા સમયગાળે સામયિક શ્રેણીના ચલમાં જે ફેરફાર જોવા મળે એને આપણે શું કહીએ છીએ? સ્થાયી અસરને વલણ કહેવાય, જેને સંકેતમાં ટીટી વડે દર્શાવાય. વલણને કારણે આર્થિક નીતિને સ્પર્શતા મહત્વના નિર્ણયો લઈ શકાય. સામાન્ય રીતે વલણ સમાજમાં રૂઢિઓ, લોકોની પસંદગી, રુચિમાં ફેરફાર, બદલાતી ટેકનોલોજી વગેરેને કારણે ઉદ્ભવે. લાંબા સમયગાળે સામયિક શ્રેણીનું વલણ સ્પષ્ટ થાય અને સંપૂર્ણપણે ચલ રાશિ પર આધારિત હોય. ખેત પેદાશોનું વલણ 10 થી 15 વર્ષ હોય તો ઇલેક્ટ્રોનિક્સ આઇટમનું વલણ 4 થી 5 વર્ષ. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન નહીં ને? વધ્યા આગળ. મોસમી ઘટક તો વર્ષના 3-4 મહિનાના નિર્ધારિત સમયગાળા માટે, જેમ કે શિયાળો, ઉનાળો, ચોમાસામાં કેટલીક ફેરફાર થાય એને મોસમી ઘટક કહેવાય. મોસમી ઘટકની અસર ટૂંકા ગાળાની અને નિયમિત હોય, જેને એસટી વડે દર્શાવાય. એનો પુનરાવર્તન ગાળો એટલે આવર્તન કાળ 1 વર્ષથી પણ ઓછો હોય. વલણ એટલે દીર્ઘકાલીન ઘટક. બરોબર? દીર્ઘકાલીન ઘટકનું બીજું નામ છે વલણ. ત્યાર પછી સામયિક શ્રેણીમાં મોસમી ઘટકના 2 પરિબળો છે. એક છે કુદરતી પરિબળ અને બીજું છે કૃત્રિમ પરિબળ. એક કુદરતી પરિબળ અને બીજું આપ્યું છે કૃત્રિમ પરિબળ. તો જો અહીંયા ધ્યાન આપો તો ઉનાળામાં પંખા, કુલર, એસી વગેરેની માંગ, શિયાળામાં ગરમ કપડાની માંગ, ચોમાસામાં છત્રી, રેનકોટના વગેરેની માંગ વગેરે કુદરતી પરિબળ છે. જ્યારે ધાર્મિક તહેવારોમાં કપડાની માંગ, લગ્ન પ્રસંગોમાં આભૂષણની માંગ, રવિવારે સિનેમાગૃહો અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની સંખ્યામાં થતો વધારો વગેરે કુદરતી પરિબળોની અસર છે. કૃત્રિમ પરિબળોની અસર. હા, આ થિયરી આઈએમપી છે એમ. હા, એટલે તો ભણાવીએ છીએ ભાઈ, એટલે જ રિવિઝન કરીએ છીએ. ફરીથી એક વખત વાંચી લ્યો. વર્ષના 3-4 મહિનાના નિર્ધારિત સમયગાળા એટલે શિયાળો, ઉનાળો, ચોમાસુમાં થતી સૂચક વધઘટને મોસમી ઘટક કહેવાય, જેને સંકેતમાં એસટી વડે દર્શાવાય. મોસમી ઘટકની અસર ટૂંકા ગાળાની તેમજ નિયમિત હોય. મોસમી ઘટકનો પુનરાવર્તનનો ગાળો 1 વર્ષથી ઓછો હોય. સામયિક શ્રેણીમાં મોસમી ઘટકની અસર 2 પરિબળો પર આધારિત, એક કુદરતી અને બીજું કૃત્રિમ. ઉનાળામાં પંખા, કુલર, એસી વગેરેની માંગ વધે. શિયાળામાં
સૂચક વધઘટ એટલે આપણે જોઈ શકીએ એવી વધઘટ. શિયાળામાં ગરમ કપડાની માંગ, વેચાણમાં થતો, ચોમાસામાં છત્રી રેનકોટની વેચાણમાં થતો વધારો, એવી રીતે ધાર્મિક તહેવારોમાં તૈયાર કપડાની માંગ, લગ્ન પ્રસંગોમાં આભૂષણની માંગ, રવિવારે સિનેમાગૃહો અને રેસ્ટોરન્ટની સંખ્યામાં વધારો વગેરે કૃત્રિમ પરિબળોની અસર છે. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? एनीवन? कुछ भी पूछना हो पूछ लीजिएगा. बाकी वधिए आगळ. चक्रीय વધઘટ જો આવ્યું. છત્રી કૃત્રિમ છે, પણ ચોમાસું આવે ત્યારે છત્રી લઈએ આપણે. કોઈની ઈચ્છા થઈ જાય શિયાળામાં છત્રી લઈને ફરવાની? ઉનાળામાં આપણે બહુ યુઝ નથી કરતા. ઓકે. તેજી મંદી વેપારી ચક્રો અને ધંધાકીય ચક્રોને કારણે સામયિક શ્રેણીમાં એક વર્ષથી વધુ સમયગાળામાં થતી નિયમિત વધઘટને ચક્રીય વધઘટ કે મોસમી ઘટક કરતા નિયમિતતા ઓછી, સંકેતમાં સીટી વડે દર્શાવાય, પુનરાવર્તનનો ગાળો 2 થી 10 વર્ષ, વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષ. જનરલી 2 થી 10 વર્ષ છે, પણ અમુક સંજોગોમાં 10 થી 15 વર્ષ પણ છે. આ વધઘટોના પ્રમાણ અને સમયના અનુમાનને આધારે વેપારી યોગ્ય આયોજન કરી શકે છે. ફરીથી આટલું વાંચી લ્યો. તેજી મંદીના વેપારી ચક્રોને કારણે આ ફેરફાર થાય છે. ઓકે. બીજું આપણને આપ્યું છે સીટી વડે દર્શાવાય, મોસમી ઘટક કરતા ચક્રીય ઘટકના ચલનમાં નિયમિતતા ઓછી છે. ચક્રીય ઘટકના વધઘટનો પુનરાવર્તન ગાળો અને આવર્તનકાળ 2 થી 10 વર્ષનો છે. વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષ પણ હોઈ શકે. આ વધઘટોના પ્રમાણ અને સમયના અનુમાનને આધારે યોગ્ય આયોજન કરી શકાય. આનું એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. કોઈ પણ વસ્તુ ખાસ કરીને આપણે જોઈએ તો જે વસ્તુની ડિમાન્ડ હોય ને એ માર્કેટમાં વધારે આવવા માંડે. એક્ઝામ્પલ તરીકે અત્યારે ટ્રેન્ડ શેનો છે? તો રામ ફ્લેગનો ટ્રેન્ડ છે. રામ ફ્લેગ બધે બહુ બધા ચાલવા માંડ્યા, દેખાય છે? ઈ ચક્રીય ઘટક છે. કારણ કે રામ ફ્લેગનો ટ્રેન્ડ છે. વિશિષ્ટ સંજોગો એટલે અમુક વખત એ અસર 10 વર્ષથી પણ વધારે રહે. એક્ઝામ્પલ તરીકે અમુક એવી બાબત હોય કે જે 10 વર્ષ કરતા વધારે ચાલવાની હોય. ભારતમાં બુલેટ ટ્રેન છે, તો બુલેટ ટ્રેનના કામકાજ 10 વર્ષથી વધારે ચાલવાનું, તો એને લગતી જે કંઈ પણ ફેરફાર છે એ 10 વર્ષથી લાંબા સમય માટે રહેશે. ઓકે, ક્લિયર? હાલો, વધીએ આગળ. અને જોઈએ ખાસ તો આગળ આપણે જોવાનું છે. નેક્સ્ટ ટોપિક આપણો છે યાદચ્છિક ઘટક કે અનિયમિત ઘટક. સામયિક શ્રેણીના જે ચલ રાશિમાં YT માંથી વલણ એટલે દીર્ઘકાલીન ઘટક, મોસમી ઘટક, ચક્રીય ઘટકની અસર દૂર કર્યા બાદ વધતા ઘટકને યાદચ્છિક કે અનિયમિત ઘટક કહે, જેને સંકેતમાં શેના વડે દર્શાવાય? RT. યાદચ્છિક અને અનિયમિત જે પહેલેથી નક્કી હોતું નથી એને આપણે શું કહીએ છીએ? યાદચ્છિક ઘટક અથવા અનિયમિત ઘટક. જે પહેલેથી નક્કી ન હોય એને આપણે શું કહીશું? યાદચ્છિક ઘટક અથવા અનિયમિત ઘટક.
પહેલેથી નક્કી હોય એને આપણે યાદચ્છિક ઘટક કહી શકીએ નહીં. જે પહેલેથી નક્કી જ નથી એને આપણે શું કહીશું? યાદચ્છિક ઘટક અથવા અનિયમિત ઘટક. ડન? ઓકે, હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન? યાદચ્છિક ઘટક અનિયમિત અને આકસ્મિક હોય છે. એની કંઈક નક્કી હોતું નથી. એનો ચલનનો સમયગાળો અને અસર પણ નિશ્ચિત હોતા નથી. હડતાલ પડે તો ક્યારે પડે નક્કી નથી. ભૂકંપ આવે તો ક્યારે આવે નક્કી નથી. બધા યાદચ્છિક ઘટક છે. ભૂકંપ, પૂર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતો, અકસ્માત, હડતાળ, યુદ્ધ, રાજકીય ઉથલપાથલ જેવી કારણે જે કાંઈ પણ વધઘટ થાય એ વધઘટ કઈ છે? યાદચ્છિક કે અનિયમિત ઘટક. આ વધઘટો સંપૂર્ણતઃ આકસ્મિક અને અનિયમિત રીતે આવે. સંપૂર્ણતઃ આકસ્મિક હોય, અનિયમિત હોય છે. એની આગાહી પણ ન કરી શકાય અને એના પર અંકુશ પણ ન લાવી શકાય. એટલે આગાહી શક્ય નથી, રોકી પણ શકાતી નથી. જોઈ લ્યો એક વખત ફટાફટ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન્સ. આલેખની રીત. તો આલેખની રીતમાં આપણને જુદા જુદા વલણ આપ્યા છે. જો 4 પ્રકારના વલણ છે. હવે વલણ કેવા હોય? તમે બિંદુઓ આવી રીતે દર્શાવતા હોય તો આ સુરેખ વલણ છે. સુરેખ. કેવું વલણ થયું? સુરેખ વલણ. બિંદુઓ નીચેથી ઉપરની તરફ કેવા જાય છે? એક સીધી રેખામાં ઉપરની બાજુ ગતિ કરે છે. બિંદુઓ નીચેથી એક સીધી રેખામાં ઉપરની બાજુએ ગતિ કરે છે. એટલે કેવું વલણ થઈ ગયું? સુરેખ વલણ. કેવું વલણ થઈ ગયું? સુરેખ વલણ. નીચેથી ઉપરની બાજુ એક સીધી રેખામાં ગતિ કરે છે. એટલે કેવું વલણ થયું? સુરેખ વલણ. જ્યારે આ કેવું વલણ થશે? હાલો જી, કયો જી. આ પણ એક પ્રકારનું સુરેખ વલણ જ છે. ઉપરથી નીચે કેવી રેખામાં ગતિ કરે છે? સીધી રેખા નથી પણ ઉપરથી નીચે થોડા થોડા અંતરે ગતિ કરે છે. આ બંને વલણને આપણે કેવા વલણ કહી શકીએ? આ બંને વલણને આપણે સુરેખ વલણ કહી શકીએ. આ બંને વલણને આપણે કેવા વલણ કહી શકીએ? સુરેખ. ઋણ નહીં, આને પણ સુરેખ વલણ. જો 2 પ્રકારના સામયિક શ્રેણીમાં વલણ આવશે. એક આવશે સુરેખ વલણ, બીજું આવશે વક્ર વલણ. એક આવશે સુરેખ વલણ ને બીજું આવશે વક્ર વલણ. એક સુરેખ વલણ આવશે અને બીજું શું આવશે? વક્ર વલણ. ઓ શીટ. એક મિનિટ. ક્યાં? ઓકે, હાલ રેડી. એક સુરેખ વલણ, બીજું વક્ર વલણ, ત્રીજું વલણ આપણે લઈએ તો એ વલણ કેવું આવશે? એ આવશે નીચેથી. જો આવી રીતે આવશે. પહેલું બિંદુ અહીંયા, બીજું બિંદુ અહીંયા, પછી અચાનક ઉપરની તરફ. તો આ વક્ર વલણ. આ કેવું આવ્યું? વક્ર વલણ. હા, ટોટલ 2 જ આવે પણ આલેખ એમાં ઘણી બધી રીતના આવી શકે. સુરેખ અને વલણ 2 જ આવે. પેપરમાં પૂછાય કે ન પૂછાય, આપણે એક વખત તૈયારી રાખવાની.
અથવા આવી રીતે પણ આવી શકે. તો આને પણ આપણે શું કહીશું? વક્ર વલણ. આને પણ આપણે શું કહીશું? વક્ર વલણ. હા, પૂછાય તો આપણા પેપરમાં આ લેખ આપે જ છે, પુરવણીમાં આ લેખ હોય જ છે. સુરેખ વલણ એટલે સીધી રેખા હોય. સીધી રેખા કેવા પ્રકારની હોઈ શકે? 4 પ્રકારની હોઈ શકે: ઉપર, નીચે, ક્રોસ, ઊભી. વક્ર વલણમાં પણ 4 પ્રકારની: નીચેથી ઉપરથી નીચે, નીચેથી ઉપર. ડન. 4 પ્રકારની આકૃતિ તમારી રચાઈ શકે છે. ક્લિયર? વિશ્લેષણ નથી કરવાનું ભાઈ, જે કરવાનું છે એ કરીને. રેડી? કમ્પ્લીટ? હલો, રેડી? આ 4 પ્રકારના આપણને આ 4 પ્રકારની આકૃતિ સુરેખ વલણમાં મળી શકે. આ 4 પ્રકારની આકૃતિ વક્ર વલણમાં મળી શકે. ડન? ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. આલેખની રીતના ગુણ આપ્યા છે. પહેલો ગુણ, આ રીત સમજવામાં સરળ છે, ગણતરીમાં સરળ છે. સહેલાઈથી સમજાઈ જાય છે, સહેલાઈથી એની ગણતરી પણ થઈ જાય છે. એટલે પહેલો જ એનો ગુણ આપ્યો છે, સમજવામાં સરળ, ગણતરીમાં સરળ. બીજો ગુણ આપ્યો છે, આ રીત કોઈ પણ ગાણિતિક સૂત્ર કે ગણતરી વગર વલણ જાણી શકાય છે. આ રીતમાં આપણે ગાણિતિક સૂત્રની જરૂર નથી પડતી, ગણતરીની પણ જરૂર પડતી નથી. ગાણિતિક સૂત્રની પણ જરૂર નહીં પડે, ગણતરીની પણ જરૂર પડશે નહીં. એટલે આ રીતમાં કોઈ પણ ગાણિતિક સૂત્ર કે ગણતરી વગર વલણ જાણી શકાય છે. ત્રીજું આપ્યું છે, વલણ સુરેખ ના હોય તો પણ આપણે શું કરી શકીએ છીએ? આ પદ્ધતિનો ઉપયોગ કરી વલણ મેળવી શકીએ. એટલે જન્મથી સુરેખ વલણ જ હોવું જોઈએ. વક્ર વલણ હોય ને તોય આપણે આ પદ્ધતિનો તો ઉપયોગ કરી જ શકીએ. બરોબર છે. નેક્સ્ટ આપ્યું છે, વલણ તૈયાર કરવા કયા પ્રકારનું વક્રનું આયોજન કરવું તે પણ જાણી શકાય. સુરેખ વલણ બનાવવો કે વક્ર વલણ બનાવવું એ પણ આપણે શું કરી શકીએ છીએ? જાણી શકીએ છીએ. 4 ફાયદા એટલે લાભ. ગુણ, પહેલો, આ રીત સમજવામાં અને ગણતરીમાં કેવી છે? સરળ. બીજું, કોઈ પણ ગાણિતિક સૂત્ર વગર ગણતરી શું કરી શકાય? વલણ જાણી શકાય. ત્રીજું, વલણ સુરેખ ના હોય તો પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. અને ચોથું, વલણ તૈયાર કરવા માટે આ પ્રકાર કયા પ્રકારના વક્રનું આયોજન કરવું એને આપણે શું કરી શકીએ છીએ? જાણી શકીએ છીએ. ડન? ક્લિયર? 4 આપણને લાભ આપ્યા છે. સમજવામાં, ગણતરીમાં સરળ, ગાણિતિક સૂત્ર અને ગણતરી વગર જાણી શકાય, વલણ સુરેખ ન હોય તો પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય, વલણ તૈયાર કરવા કયા પ્રકારનું વક્રનું આયોજન કરવું તે પણ જાણી શકાય. ગેરલાભ, મર્યાદામાં પહેલું, જુદા જુદા વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરે તેથી વલણમાં એકરૂપતા ન રહે. હવે હું એવો વક્ર દોરું કે જેમાં એક વર્ષનું કઈ વલણ હોય એ 208 આવતું હોય, તમે એવો દોરો જે 210 આવતું હોય, તો એકરૂપતા રહે ખરી? એક સમાનતા રહે ખરી? નહીં. બીજી વસ્તુ, આ રીત ગાણિતિક ન હોવાથી અનુમાનિત કિંમતો સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી. સંપૂર્ણ ચોક્કસ રીત આ છે નહીં, કારણ કે ગાણિતિક નથી. ગાણિતિક નથી એટલે ગણતરી ચોક્કસ હોતી નથી.
ઓકે, ડન. અને ત્રીજો, આ પદ્ધતિ સામયિક શ્રેણીના વલણનો સચોટ ખ્યાલ મળી શકતો નથી. આકૃતિ પૂછાય તો સ્કેલ માપ લખવાનું. સ્કેલ માપ તો એલા તમે એલા પહેલા મંદિરમાં પહેલા ધોરણમાં ભણો, પહેલા ધોરણમાં આવો પ્રશ્ન હોય? તમને પહેલેથી સમજાવેલું, તમારા 5મા ધોરણના સર સમજાય કે જ્યાં તમે આલેખ દોરો ત્યાં સ્કેલમાં ફરજિયાત લખવું પડે. તો આ પ્રશ્ન થઈ ગયો. સમય જ પાસ કરવાનો તમારે. આમાં જેટલા લોકો હાજર છે એમાં બધાને ખબર છે. કેટલા નથી ખબર મને કયો છે? બિલકુલ ટાઈમ પાસ કરવાનો. હાલો, આ પદ્ધતિથી સામયિક શ્રેણીના વલણનો સચોટ ખ્યાલ મેળવી શકાય. ચાલો વલણ મેળવીએ. સિમ્પલ વર્ષ આપ્યા છે અને સાથે શું આપી છે? પ્રવાસીઓની સંખ્યા. ઓકે, તો ગણતરીથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. દાખલો પહેલું લખી નાખીએ. વર્ષ 10, 2011, 2012, 2013, 14, 15 અને 16. હાલો, 5, 7, 10, 14, 30, 41, 50. હા, સમય લઈએ. અવાજ આવે છે ને મારો બધાને? એનું ટોટલ કરવાની જરૂર નથી. ટોટલ કરવાની જરૂર નથી, કારણ કે આપણે આલેખ દોરીએ છીએ. આલેખમાં ટોટલ હોતા નથી. 1, 2, 3, 4, 5, 6, 7. તો જો સિમ્પલ આલેખ આપણે અહીંયા દોરીએ. અહીંયા 1, જે આપણે સમય લખ્યો હોય એ લખવાનો. 3, 4, 5, 6, 7. ચાલો લખીએ આગળ. સમય વર્ષમાં. હવે જો ઓછામાં ઓછા કેટલા હતા? 5, વધુ વધુ હતા 50. એટલે 5 5 ના અંતરે લખતા જઈએ. 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. આને આપણે વાય કહીશું. જો અહીંયા ધ્યાન આપો તો પ્રવાસીઓની સંખ્યા 1000માં. પ્રમાણમાં અહીંયા આપણે દર્શાવી દઈશું. પ્રમાણમાં એક્સ અક્ષ પર વર્ષ, એક સેમી બરાબર 1 વર્ષ. એક્સ અક્ષ 1 સેમી બરાબર 1 વર્ષ. વાય અક્ષ 1 સેમી બરાબર 5000 પ્રવાસી. તો જો અહીંયા ધ્યાન આપો. લખીએ 5, 7, 10, 14, 30. 5, 7, 10,
14, 30, ત્યારબાદ 41 ને 50, 41 અને 50. કેવું વલણ દર્શાવે છે? સુરેખ, સરસ. હા, ટી અક્ષ અને વાય અક્ષ લખવાનું રહી ગયું. વાય લખ્યું, ટી બાકી રહી ગયું હતું. યસ. કેવું વલણ આવશે? કેવું વલણ આવશે? વક્ર વલણ. તો અહીંયા લખવાનું વલણ કયું આવશે? વક્ર વલણ. આ ન ભૂલાય એના પર ખાસ ધ્યાન આપવાનું છે. વક્ર વલણ. ન ભૂલાય એનું ખાસ ધ્યાન આપવાનું છે. વક્ર વલણ. ડન. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? નથી ને? તો વધીએ આગળ. જો અહીંયા વર્ષ આપ્યા છે ને ક્ષમતા આપી છે, માલ હેરફેરની ક્ષમતા. વર્ષ 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015. ક્ષમતા 90, 97, 108, 111, 127, 148, 169, 200. આનું આપણે ટોટલ કરવાની જરૂર નથી. સમય લખી નાખીએ. સમય ટી બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ સમય ટી થઈ ગયો. હા, તો હવે સીધું ઉપર નથી જતું. જોવો, તમે હરખું નથી જોયું એટલે એ વક્ર જ છે. જો પેલા બધી લાઈન નીચેથી અચાનક ઉપરની તરફ, એટલે વક્ર વલણ છે. ચેક કરો, જોવો, પછી તમે આગળ એમાં લખો. ઓકે. હાલો, વધીએ આગળ. અહીંયા આપણને સમય 8 સુધી આપ્યા છે, એટલે દર્શાવી દઈશું 1, 2, 3, 4, 5, 6, 7, 8. સમય શેમાં આપ્યો તો? વર્ષમાં. અહીંયા દર્શાવશું ટી. માલની ક્ષમતા ઓછામાં ઓછા 90, વધુમાં વધુ 200 આપ્યા છે. 10-10 નું અંતર રાખશું, પણ કઈ રીતે? તો અહીંથી દર્શાવશું 0, અહીંયા લઈશું 80, 90, 100. ત્યાર પછી આગળ વધારતા જઈએ તો 100 પછી કેટલા આવશે? 110, 120, 130, 140. 200 સુધી નહીં જાય, થોડુંક નાનું કરવું પડશે. 100,
110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 200. चल क्यों मेळो YT, चल क्यों मेळो YT કમ્પ્લીટ. વધી આગળ. દર્શાવતા જઈએ તો 90, 97, 108, 90, 97, 108. નેક્સ્ટ વન 111, 127 ને 148. 111, 127, 148. નેક્સ્ટ વન 169 ને 200. 169 અને છેલ્લું 200. પ્રમાણમાપ અહીંયા લખશું. પ્રમાણમાપ x અક્ષ t અક્ષ પર. આપણે આગળનામાં ભૂલ કરી છે. x લખીને કોને t લખવાનું હતું, કારણ કે આપણે x અક્ષ લખતા જ નથી, આપણે t અક્ષ લખીએ છીએ. એટલે પ્રમાણમાપ t અક્ષ પર 1 સેમી બરાબર t અક્ષ પર 1 સેમી બરાબર 1 વર્ષ, y અક્ષ પર 1 સેમી બરાબર 10 લાખ ટન. માલની ક્ષમતા 10 લાખ ટનમાં. હા બધું દોરવું પડશે. યસ, આલેખના દાખલામાં દોરવું પડશે. આને આપણે દર્શાવીએ તો કેવી રીતનો આવે છે, તો જો સુરેખ વલણ આવે છે, ધીમે 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 ઉપરની તરફ જાય છે. વાંધો નહીં, આપણે ટી અક્ષ લખી નાખીએ તોય વાંધો નહીં, એમાં કાંઈ વાંધો નહીં. સંજ્ઞાબેન એક્સ અક્ષ લખો, ટી અક્ષ લખો, કાંઈ વાંધો નહીં, બરોબર. પણ લખવું જરૂરી છે, એ વસ્તુ યાદ રાખજો. તો આ વલણ કેવું આવશે? સુરેખ વલણ. કેવું વલણ આવશે? સુરેખ વલણ. ડન. હાલો વધી આગળ. Thank you. Yes. ચાલો નેક્સ્ટ રીત આપી છે ન્યૂનતમ વર્ગોની રીત. આ રીત આપણે ગઈકાલે જ ભણી ગયા છીએ. ન્યૂનતમ વર્ગોની રીત સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાની આ રીત છે. અને ન્યૂનતમ વર્ગોની રીતમાં આપણને સૌને ખબર છે, ન્યૂનતમ વર્ગોની એક રીત આપણે ભણ્યા હતા, y cap is equal to a plus bx. યાદ છે? હા, ચેપ્ટર 3 માં y cap is equal to a plus bx. અહીંયા પણ એવું જ આપ્યું છે. સામયિક શ્રેણી માટે t બરાબર કેટલા લેવાના? 1, 2, 3 અપ ટુ n સુધી લેવાના. અને આ બે ચલ વચ્ચેના દર્શાવવા સુરેખ મોડેલ શું લેવાનું? તો y cap t is equal to a plus bt લેવાનું. શું લેવાનું છે? a plus bt. ડન. yt is equal to શું લેવાનું? a plus bt. ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. નથી ને? તો t is equal to 1 2 3 up to n. સુરેખ મોડેલ આપણે y cap t is equal to a plus bt. જ્યારે આપણું મોડેલ શું આવશે? y cap t is equal to a plus bt માટે ન્યૂનતમ વર્ગોની રીતથી આપણે શું મેળવી શકીએ? સમીકરણ આધારિત દાખલાઓ મેળવી શકીએ. જ્યાં આપણે a શું લેવાનો થશે? તો a is equal to y bar minus bt bar. ત્યાં શું લખતા હતા યાદ કરો? y bar
માઇનસ બી એક્સ બાર. યાદ આવ્યું? વાય બાર માઇનસ બી એક્સ બાર. યાદ આવ્યું? હા, અહીંયા શું લખશું? વાય બાર માઇનસ બી ટી બાર. ન્યૂનતમ વર્ગોની રીતથી એ અને બી મેળવવા. કેટલા લોકો હાજર છે? હાઉ મેની પીપલ્સ આર ધેર? 134. ઓકે, ખૂબ સરસ. તો એ મળી ગયો એટલે બી મેળવવાનું. બી મેળવવાનું અહીંયા એક જ રીત, એક જ સૂત્ર, એક જ રીત. કઈ આવશે? તો રીત આવશે n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. કમ્પ્લીટ. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય પૂછી લ્યો. એટલે જ મેં આખી સ્લાઇડ અલગ કરી નાખી છે. તમને જે કાંઈ પણ પ્રશ્ન હોય પૂછી શકો છો. છે કોઈને કઈ પૂછવાનું? ન હોય તો આપણે આગળ વધી જઈએ. a ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ આમાં બધી જગ્યાએ ટી લેવાનો. જ્યાં એક્સ હતો ત્યાં ટી લેવાનો, પણ ટી આપણે ક્રમશઃ ક્રમમાં લેવાના. 1 2 3 એવી રીતે ક્રમશઃ ક્રમમાં. ટી સ્ક્વેર 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 એવી રીતે લેવાના. દાખલા ગણશું ત્યારે વધારે ખબર પડશે. ગુણની વાત કરીએ તો પહેલો ગુણ સંપૂર્ણ રીતે ગાણિતિક છે. ભવિષ્યના ચોક્કસ અનુમાનો કરી શકાય છે. વ્યક્તિની સાપેક્ષ બદલાતા નથી. એટલે વ્યક્તિ ગમે એટલા બદલાય, અનુમાન બદલાય નહીં. વ્યક્તિની સાપેક્ષ ભવિષ્યના અનુમાનો બદલાતા નથી. બીજું, વલણ રેખા માટે સમીકરણ મળે છે. એટલે સામયિક શ્રેણીની કોઈ પણ વચ્ચેની કિંમતો હોય તો પણ આપણે શું કરી શકીએ છીએ? અનુમાન કરી શકીએ છીએ. આ એવું નથી એટલે આશુતોષભાઈ જે ભણવાનું છે બેનની, જે પ્રશ્ન તને પૂછાતો જ નથી એને હું કેમ તું વચારે નાખે છે? ત્યાર પછી વલણ રેખાના સમીકરણ પરથી ટી ની કોઈ પણ કિંમતનું પૂર્વાનુમાન કરી શકાય. ટી બરાબર 5 હોય તો કરી શકાય, 3 હોય તો કરી શકાય, 3.5 હોય તો કરી શકાય. જ્યારે મર્યાદામાં પહેલી મર્યાદા આપી છે, આલેખ પદ્ધતિ કરતા આની ગણતરી લાંબી છે. આપણે આલેખના દાખલા જોયા એટલે આપણને ખબર પડી બહુ શોર્ટમાં થઈ ગઈ. આની ગણતરી કરશો એટલે આપણને ખબર પડશે કે આ ગણતરી થોડીક લાંબી છે. બીજું, સામયિક શ્રેણીનું વલણ અસુરેખ હોય તો આ પદ્ધતિ ઉપયોગી નથી. અસુરેખ હોય એટલે સુરેખ ન હોય એવું હોય તો આ પદ્ધતિ ઉપયોગ નથી. ત્રીજું, જો વલણનું વક્રનું યોગ્ય સ્વરૂપ ને યોગ્ય સમીકરણનું અન્વયન કરવામાં ન આવે તો વિશ્વસનીયતા કેવી રહે છે? ઓછી વિશ્વસનીય પદ્ધતિ બને છે. એટલે આપણને 3 ગેરલાભ ને 3 લાભ આપ્યા. લાભની વાત કરી દઉં તો ગાણિતિક હોવાથી બદલાતા અનુમાન બદલાતા નથી. બીજો લાભ, સામયિક શ્રેણીની દરેક કિંમતો માટે વલણનું અનુમાન કરી શકાય. ત્રીજો લાભ, ટી ની કોઈ પણ કિંમત માટે આપણે વલણ મેળવી શકીએ. જ્યારે મર્યાદામાં પહેલી મર્યાદા લાંબી ગણતરી કરવી પડે, અસુરેખ વલણ હોય તો યોગ્ય પદ્ધતિ નથી, અને યોગ્ય અન્વયન કરવામાં ન આવે તો વિશ્વસનીયતા કેવી રહે છે? ઓછી રહે છે. આવતીકાલે જ્યારે આપણે મળશું ત્યારે ન્યૂનતમ વર્ગોની રીત, આવતીકાલે 8:15 વાગે લેક્ચર છે ન્યૂનતમ વર્ગોની રીત, અને એની સાથે જ આપણે લઈશું ચલિત સરેરાશની રીત. ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા પણ જોઈશું અને સાથે સાથે આપણે ગણશું ચલિત સરેરાશની રીતના દાખલા. આવતીકાલે 8:15 વાગે યસ મિત્રો જોડાવાનું ભૂલાય નહીં. તો મિક્સ સૂત્ર થઈ જાય તો બધા સૂત્ર અને એના દાખલા નીચે નીચે ગણીને એક વખત પ્રેક્ટિસ કરવાની છે. બધા સૂત્રય ગણવાના અને એ મુજબના દાખલાય ગણી અને એની એક વખત પ્રેક્ટિસ કરવાની છે. તો થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે પણ તમે જોડાયેલા રહેજો, અને જે મિત્રો હજી સુધી વિદ્યાકુલ પર જોડાયા નથી અને જોડતા રહેજો. થેન્ક યુ સો મચ.